આજે 28મી મે 2024 મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સનેહી શ્રી ઘનશ્યામને ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા રે. હું જીવું એને જોઈને, એ છે પ્રાણ મારા દેહ અમારે. રટું માળા એના નામની, પડું પડે પડે પગમારે. સનેહી શ્રી ઘનશ્યામને ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા રે. પ્રેમાનંદ સ્વામીનું પદ સાંભળી રહ્યા છીએ. એનો અર્થ એ થયો કે પ્રેમાનંદ સ્વામીની કવિત્વ શક્તિને આપણે સાંભળી રહ્યા છીએ. પ્રેમાનંદ સ્વામીની ભક્તિ ભાવનાને આપણે સાંભળી રહ્યા છીએ. પ્રેમાનંદ સ્વામીની આધ્યાત્મિકતાને આપણે સાંભળી રહ્યા છીએ. પ્રેમાનંદ સ્વામીનો ભગવાન સ્વામિનારાયણના પ્રત્યેનો જે અતૂટ અને અનન્ય પ્રેમ, એને સાંભળી રહ્યા છીએ. કેટલા અદ્ભુત શબ્દો લખ્યા છે. મને એમ લાગે કે આ પદ બનાવતી વખતે પ્રેમાનંદ સ્વામીને આ શબ્દો શોધવા નહીં પડ્યા હોય, કારણ કે તેઓ પ્રેમ લક્ષણા ભક્તિને વરેલા હતા. કારણ કે ભગવાન સ્વામિનારાયણના પ્રત્યે અમને અગાધ અને અતૂટ અને અનન્ય પ્રેમ હતો. અને એટલા માટે તો ગાઈ ઉઠે છે, હું જીવું એને જોઈને, એ છે પ્રાણ મારા દેહ મારે. હું જીવું એને જોઈને, એ છે પ્રાણ મારા દેહ મારે. રટુમાળા એના નામની, પાડું પાડે પાડે પગ મારે. સનેહી શ્રી ઘનશ્યામને ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા રે. હું જીવું એને જોઈને, એ છે પ્રાણ મારા દેહ મારે. તેઓ ભગવાન સ્વામિનારાયણને પોતાના પ્રાણ જીવન માનતા હતા, પોતાનો આત્મા માનતા હતા, પોતાનું જીવન માનતા હતા. એ મહારાજની મૂર્તિને અખંડ જોતા હતા, અનુભવતા હતા. અને જ્યારે જ્યારે મહારાજની મૂર્તિનું સ્મરણ કરતા, મહારાજની મૂર્તિ તાદ્રશ્ય એમની સામે હાજર થતી હોય એવો એમનો અનુભવ આ શબ્દો દ્વારા પ્રતીત થાય છે. હું જીવું એને જોઈને, એ છે પ્રાણ મારા દેહ મારે. આપણા શરીરને ટકાવવા માટે આપણે અન્ન, પાણી અને પ્રાણવાયુ, એના સહારે આપણે જીવીએ છીએ. આપણે પણ જોઈએ છીએ, પરંતુ આપણે આપણા મુખના પ્રતિબિંબને અરીસામાં જોઈએ છીએ, કપડામાં જોઈએ છીએ, આપણા પદાર્થને નિહાળીએ છીએ, આપણી દેહ સંબંધી વ્યક્તિઓને નિહાળીએ છીએ. હાથમાં મોબાઈલ હોય તો મોબાઈલને નિહાળીએ છીએ. લાલીમાં કરી હોય, અંજન આંજ્યું હોય, શણગાર સજ્યા હોય, સારા કપડાં પહેર્યા હોય, તો એને આપણે જોઈએ છીએ. આપણે આપણા રૂપ રમણીયતાને જોઈએ છીએ, કાન સુધી ખેંચાયેલી અણિયાળી આંખોને જોઈએ છીએ, નમણી નાસિકા જોઈએ છીએ, અધરબિંબ લાલ જોઈએ છીએ, ગોળ કપોળ જોઈએ છીએ, ગળામાં સુંદર હારમાળા પહેર્યું હોય એને જોઈએ છીએ. પરંતુ પ્રેમાનંદ સ્વામી મહારાજને જુએ છે.
કારણ કે તેઓ જાણે છે આ આંખો તો દુનિયામાં સૌ કોઈની પાસે છે, પણ આંખો દ્વારા ભગવાનની મૂર્તિના દર્શન થયા તો સમજવો કે આંખ મળી તે સાર્થક છે, આંખ ધન્ય બની જાય. તો શું 24 કલાક એમની આંખો ખુલ્લી રહેતી હતી? કે હા, આંખો બંધ હોવા છતાં પણ એમની નજરમાં ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજું કંઈ આવતું નહોતું. ભગવાન સ્વામિનારાયણની અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ ગર્ભગૃહમાં બિરાજમાન હોય, એના આપણે દર્શન કરતા હોઈએ ત્યારે મૂર્તિ તો દેખાય, પરંતુ આજુબાજુ કોણ આવ્યું, કોણ ગયું, કોણે દંડવત કર્યા, કોણે ગલ્લા પેટીમાં પૈસા નાખ્યા, કોણે તિલક ચાંદલો કર્યો, કોણે માળા પ્રદક્ષિણા કરી, એ જોતા હોઈએ છીએ. જ્યારે પ્રેમાનંદ સ્વામીને મહારાજની મૂર્તિ સિવાય કંઈ દેખાતું નથી, કારણ કે એમનું જીવન ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ હતા. ભગવાનની સામે હંમેશના માટે જોતા રહેતા. અને એટલા માટે તો આપણે ચેષ્ટાની અંદર જે વંદો સહજાનંદર સ્વરૂપ એ 8 પદોનું ગાન કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે કે એમણે મહારાજની મૂર્તિનું કેટલું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કર્યું હશે. એક એક શ્રી અંગનું વર્ણન કર્યું છે, ને ક્યાં ક્યાં તલ છે, ક્યાં ટીબકડી છે, કેવી એમની ચાલ છે, કેવી એમની બોલી છે, કેવી રીતે બગાસું ખાય છે, કેવી રીતે ચપટી વગાડે છે, કેવી રીતે તાળી વગાડે છે. આ અદ્ભુત નિરૂપણ ક્યારે થઈ શકે કે જે વ્યક્તિ ભગવાનની પ્રત્યક્ષ અને પ્રગટ મૂર્તિને એકાગ્રતાથી, મહિમાથી, ભાવથી, પ્રેમથી, તન્મયતાથી નિહાળતી હોય, ત્યાર પછી એમને યાદ આવે કે મહારાજના ચરણકમળમાં 16 ચિહ્ન છે, મહારાજને કાનમાં તિલ છે, આવી નમણી નાસિકા છે. આ બધું વર્ણન ક્યારે થઈ શકે? ભગવાન વાલા થયા હોય, ભગવાનમાં મન લાગ્યું હોય, અને ભગવાન સિવાય ક્યાંય પણ એક ક્ષણના માટે પણ વૃત્તિ જતી ન હોય, સંકલ્પ વિકલ્પ વિરામ પામી ગયા હોય, એ વ્યક્તિની કલમ દ્વારા આ શબ્દો લખાય: હું જીવું એને જોઈને. અક્ષરધામમાં મહારાજ બિરાજમાન છે એને જોવાની વાત નથી. અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી પરમાત્મા માનવ દેહ ધારણ કરીને ગરડામાં બિરાજમાન થયા. એ મનુષ્યાકૃતિ મહારાજને નિહાળે છે, એને જુએ છે. ખાલી આકારને નથી જોતા, ભગવાન જુએ છે, એમને પ્રેમ કરે છે. હું જોઉં એને જીવ, એ છે પ્રાણ મારા દેહ મારે. ભગવાનને જોવાના છે, પ્રગટ ભગવાનને જોવાના છે. ગુણાતીત સંતમાં સાંગોપાંગ ભગવાન સહજાનંદ સ્વામી બિરાજમાન થયા, એને જોવાના છે. નિષ્કુળાનંદ સ્વામીએ પોતાની 64 પદીમાં લખ્યું: જેને મળવે માયનું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ. એની પાછળ પાગલ બની જાઓ. પ્રેમ સાચો ક્યારે કહેવાય, અને પ્રેમ પરાકાષ્ઠાની ભૂમિકા ઉપર પહોંચી ગયો ક્યારે કહેવાય કે એના વગર રહી શકાય નહીં. પથારીમાં બેઠા થતાની સાથે આપણને મહારાજ યાદ આવે, સ્વામી યાદ આવે, યોગી બાપા પ્રમુખ સ્વામીને મહંત સ્વામી મહારાજ યાદ આવે, એનું સ્મરણ થાય, એનું ચિંતન થાય. સંત અને ભગવંતને જોવા એટલે તેઓ જે સિદ્ધાંતને વર્યા છે એ સિદ્ધાંત આપણો પોતાનો બનાવવો.
સંત અને ભગવંતને જોવા એટલે એમની શું મરજી છે, એમની શું રુચિ છે, એમની શું આજ્ઞા છે, એમને શું ગમે છે, શું નથી ગમતું, આનો અખંડ વિચાર કરવામાં આવે ત્યારે સમજવો કે આપણે ભગવાન અને સંતને જોઈ રહ્યા છીએ. એના પગલે પગલે ચલાય. એમનો વાણી વિવેક કેવો છે, એમની દ્રષ્ટિ કેટલી પવિત્ર છે, એમની કેટલી મૃદુ અને કલ્યાણકારી ભાષા છે, એનું બોલવું, ચાલવું, ઉઠવું, દરેક ક્રિયાની અંદર આપણું મન લાગી જાય અને દરેક ક્રિયા જોવી ગમે, સાંભળવી ગમે, વિચારવી ગમે અને એનું મનન ચિંતન કરવું ગમે, તો સમજવું કે આપણે પણ પ્રેમાનંદ સ્વામીની માફક મહારાજને જોઈ રહ્યા છીએ. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.